પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। 84,252 વૈષ્ણવોમાં શ્રી દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, નાગજી ભટ્ટ, ચાચા હરિવંશજી વગેરે મહદ ભક્તોએ શ્રી આચાર્યજી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજી આદિ પ્રભુ ચરણોના સુખ અર્થે પોતાનું સમસ્ત જીવન સમર્પણ કર્યું હતું। તેથી શ્રી મહાપ્રભુજીએ એક સમયે પ્રસન્ન થઈને કહ્યું કે દમલા, યહ માર તેરે લીએ પ્રકટ કિયો હૈ। આવી રીતે શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ ચાચા હરિવંશજી વિશે કહ્યું કે ये समस्त वैष्णव मेरे अंग स्वरूप है। चाचा हरिवंश जी मेरे आंखों की पुतली સમાન है। આ પ્રમાણે પોતાનામાં એક નિષ્ઠાવાળા મહદ ભક્તોની સ્તુતિ આચાર્ય સ્વરૂપે કરી છે। સામાન્ય વૈષ્ણવજન એવં આમ જનતા આવા મહદ ભક્તોને ફક્ત મહદ ભક્તોના રૂપમાં જ જાણે છે। એથી મહદ ભક્તોની સ્તુતિ મહદ ભક્તોના ગુણગાન સમાન છે। અહીં આજે આપણે સત્સંગમાં જે લેવાના છીએ તે શ્રી ગોકુલનાથજીના સેવક મહદમણી શ્રી મોહનભાઈજીનું દિવ્ય ચરિત્ર છે। જેવી રીતે ભક્તો વિના ભગવાનના ગુણગાન અધૂરા છે ને, તેમ ગુરુના ગુણગાન એમના સેવકોના વિના અધૂરા છે। એક સિક્કાની જે રીતે બે બાજુ હોય ને, તેવી રીતે આ ચિત્રજીની ઝાંખી મેં ગયા વર્ષે પણ કરી હતી। ત્યારે મને એમ થતું હતું કે આ એક ગોકુલનાથજી છે, પરંતુ બીજું કોણ છે સાથે? હવે એ પુસ્તક પ્રાપ્ત થયું ત્યારે ખ્યાલ આવ્યો કે શ્રી ગોકુલનાથજીના સેવક મોહનભાઈજી છે। તો ચાલો ને એમના દિવ્ય ચરિત્ર દ્વારા આપણે પણ શ્રી ગોકુલનાથજીના ચરિત્રને સમજવાનો રંચક પ્રયાસ કરીએ। આજે શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ છે, તો એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા એમના અતિશય વહાલા એવા મોહનભાઈજીનું દિવ્ય ચરિત્રનું રસદર્શન કરીએ। આપ સર્વેને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। જય જય મોહન ભાગ્ય રાશિ નિજ પ્રિય સુખદાયી, જય જય ગોકુલનાથ સુજસ ભૃત્ય ગોકુલ ભાઈ, જય જય વલ્લભ ચરિત્ર ભરિત ઉર વલ્લભ ભાઈ, જય જય ત્રિકમ સુંદર આદિ નિજજન મન ભાઈ, જય જય નારાયણ કુલ સકલ ગોકુલ પતિ ઈચ્છિત કરત। શ્રી ગોકુલ પ્રતાપ માર્કંડ મયુખમાં આ 18મો શ્લોક છે। એટલે શ્રી મહાપ્રભુજીના સમયમાં એક મહદ ભક્ત અનુદાસ કરીને થઈ ગયા, જેમણે શ્રી દામોદરદાસ હરસાણીજીની ચરણ રજની કૃપાથી શ્રી વલ્લભ ચરિત્રના ધોળની રચના કરી, જેમાં તે કહે છે કે દમલાજી કે ચરણ પ્રતાપે મહાપ્રભુજીને કરી વિનંતી, પ્રભુ દોષ મારા પર હરી વાલા હવે શું કહું વળી। આ પ્રકારે શ્રી ગુસાઈજીના સેવક વલ્લભદાસજીએ બ્રહ્મશિખરની વાર્તા પદમાં લખી છે। અમુક ગ્રંથ 372 કડીનો છે। આ ગ્રંથની શરૂઆત મહદ ભક્તોની ચરણ રજની પ્રાર્થના કરીને કરી છે। પ્રણમો પ્રથમ યથામતિ એહ શ્રી રસાત્મિક પુરુષોત્તમ જે, ઉપાસુ તેહની રસ નદી કહા યે રસાત્મિક ભગવદી, તેના ચરણ રેણુ સંગાત કહસો બ્રહ્મ શિખરની વાત। આ પ્રકારે મહદ ભગવદીયની ચરણ રજને માટે ભગવદીય અને વૈષ્ણવજન હંમેશા ઈચ્છા રાખે છે, કારણ કે શ્રી ગોકુલેશ પ્રભુએ વાર્તાઓમાં સ્પષ્ટ કહ્યું છે કે આજ કથા કો ફલ કહત હૈ। એટલે વૈષ્ણવોની વાર્તામાં બધું જ ફલ જાણજો, વૈષ્ણવ સિવાય બીજો કોઈ પદાર્થ નથી। આ પુષ્ટિ માર્ગ છે જે વૈષ્ણવ દ્વારા ફલિત થશે। અહીંયા જે વૈષ્ણવ શબ્દનો ઉપયોગ કર્યો છે ને, તે નિત્ય લીલા અર્થાત ભગવાનના સ્વરૂપાનંદના અનુભવીઓને માટે છે।
એવા સ્વરૂપ અનુભવીઓમાં શ્રી મોહનભાઈજી આદિ મહદ ભક્તો, જેમણે આ સ્વરૂપ અનુભવનો અનુભવ કર્યો છે. એમની કૃપાથી જ વૈષ્ણવોના એ અનુભવનો માર્ગ બતાવ્યો છે. આ પ્રકારે જ્ઞાન શક્તિ અવતાર મહદ્વર્ય શ્રી ગોપાલદાસભાઈએ પ્રાગટ્ય સિદ્ધાંત ગ્રંથના પ્રથમ માંગલ્યની શરૂઆતમાં કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મોહનભાઈજીની સ્તુતિ કરી છે. કૃપા શક્તિ કા પદકમલ વંદો વારંવાર, ચરણ રેણુ માથે ધરી કરું વચન ઉચ્ચાર. એવા મહદ ભક્તોએ પ્રભુ એવં ગુરુમાં જરા અમસ્તો પણ ભેદ નથી જાણ્યો અને પોતાના ગુરુમાં જ શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. આ ભાવનાના મૂલ્યમાં પોતાના વૈદિક સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદીપ શ્વેતાશ્વતરોપનિષદ ના 6ઠા આખ્યાનમાં 23મા મંત્રમાં કહ્યું છે, યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરો તસ્યે તે કથિતા હૃદયાર્થઃ પ્રકારંતે મહાત્મનઃ. જે પ્રકારે ભગવાનમાં પરમ ભક્તિ છે એ જ પ્રકારે અથવા એ જ રીતિ અનુસાર ભગવાનની ભક્તિ અનુસાર ગુરુમાં ભક્ત થાય છે. આ કારણે સત્પુરુષો મહદોના હૃદયમાં ભક્તિરૂપી પ્રકાશ થાય છે. ઉપર લખેલા ઉપનિષદોની ભાવના અનુસાર ભગવદીઓએ સ્વગુરુમાં જ પરમાત્માના દર્શન કર્યા છે. એક ભક્ત કવિએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા કહ્યું છે, વરણો કહા બડાઈ શ્રી વલ્લભ વરણો કહા બડાઈ, જાકે એક રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય, વરણો કહા બડાઈ. શ્રી મહાપ્રભુજીના એક એક રોમમાં કરોડો શ્રી ગોવર્ધન ધરણ બિરાજે છે. એવું કહેવાથી ભક્ત કવિનો અભિપ્રાય એ છે કે શ્રી મહાપ્રભુજીનો આખો સર્વ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આદિમાં ભગવાનની રાસાદી લીલાઓના અનંત ભાવ ખીલી ઉઠ્યા છે. આ કારણથી 35 ભાવોના વશીભૂત અનંત મૂર્ત સ્વરૂપ આપશ્રીના રોમ રોમમાં બિરાજે છે. આ પ્રકારે આવા ભાવાત્મક પ્રત્યેક ભક્તોને ભગવાનના અનંત સ્વરૂપોના દર્શન થાય છે. આ સ્વાભાવિક જ છે. આ પ્રકારે એમના મનમાં સાક્ષાત પ્રભુ શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. એવું પ્રભુમાં કરતાપણું અધિક જોવામાં આવે છે. રૂપપુરાવાળા શ્રી ગોપાલદાસભાઈજી એ સંવત 1630ના લગભગ સૌથી પહેલા શ્રી વલ્લભાખ્યાનના પ્રથમ કડવાની રચના કરી. એ સમયે એમણે સર્વપ્રથમ શ્રીમદ વલ્લભાચાર્યજીને વંદન કર્યા હતા. ત્યારે ગાયું, પ્રથમ વંદો શ્રી લક્ષ્મણ સુત નવઘન શ્યામ તમાલ, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ થોડું શ્યામ વર્ણનું હતું એવું કીર્તન પદમાં સમજાવ્યું છે. પરંતુ જ્યારે પ્રાચીન શાસ્ત્રોની પરમાત્મામાં સ્વગુરુ વિશે અભેદતા સમજાવી તો તે સમજ મહદ્વર્ય ભાઈલા કોઠારી વગેરેની મારફતે મળી છે. ત્યારે કહ્યું, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. આ રૂઢિથી સંવત 1640ની આસપાસ વલ્લભાખ્યાનની રચના કરી છે. આ પ્રકારે આવા પ્રભુનો ગુરુમાં અભેદ ભાવ હૃદયમાં વસી જાય ત્યારે ગુરુના માનવ રૂપ સંતાડીને ભાવાત્મક દેવ પરમેશ્વર રૂપમાં પરિણિત થઈ જાય છે. આવા ભાવાત્મક પરમેશ્વરની સેવા ભક્તને માટે સર્વસ્વ છે અને જે પ્રકારે પ્રભુ પ્રસન્ન રહે આ કારણે સ્વયં અનંત દુઃખને પણ સહન કરે છે અને પોતાના દુઃખોને કોઈની આગળ કહેતો નથી. એટલું જ નહીં પણ સ્વયં દુઃખ સહન કરવામાં આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. આ કારણે શ્રી આચાર્ય ચરણોના નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી યશોદાજી અને શ્રી નંદરાયજી અને ગોપિકાઓના જે દુઃખ છે એવું દુઃખ કોઈ પ્રકારે અમને પ્રાપ્ત થાય એવી કામના કરી છે. કારણ કે
સ્વપ્રભુને સુખ મળે એ કારણે અમને જે પણ દુઃખ પ્રાપ્ત થશે ને તેને અમે સહન કરીશું. મહદમણી ભક્તવર્ય શ્રી મોહનભાઈજીએ ઉપર વર્ણન કરેલા માર્ગમાં સ્વયંના અલ્પ જીવનને સ્વપ્રભુ શ્રી ગોકુલેશજીને માટે હસતા મુખે ન્યોછાવર કરી દીધો. સ્વયંના પ્રભુની સર્વ ક્રિયા વર્તમાન જન્મમાં જ અનુભવ કર્યો. આ કારણે શ્રી ગોકુલેશ પ્રભુએ સ્વમુખે કહ્યું કે હું તમારા ઋણમાંથી કદી છૂટીશ નહીં. શ્રી મોહનભાઈજીના પ્રપિતામહ રામજી શાહ હતા. તે પાટણમાં રહેતા હતા અને તેમણે શ્રી ગુસાઈજીના સેવક પણ થયા હતા. તે વ્યાપારના કારણે ભરૂચ નગરના રહેવાસી થઈ ગયા હતા. આપને ત્યાં શ્રી મુરલીધરજીની સ્વરૂપ સેવા બિરાજમાન હતી. આપને ત્યાં સંવત 1625માં નારાયણદાસ નામના પુત્રનો જન્મ થયો. શ્રી નારાયણદાસજી સારા કવિ હતા. આપના દ્વારા નવરસ ગ્રંથની રચના કરવામાં આવી, જેમાં શૃંગાર રસ વર્ણનની સાથે ભગવાનની વિહાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. સંવત 1646માં શ્રી ગોકુલેશ પ્રભુ ગુજરાત પધાર્યા ત્યારે નારાયણદાસની ઉંમર લગભગ 21 વર્ષની આસપાસ હતી. આપના પત્નીનું નામ ગંગાબાઈ હતું. આ બહુ જ પ્રેમ ભાવવાળી હતી. આપ બહુ જ પ્રેમ ભાવવાળા હતા. श्री गोकुलेश प्रभु ना वचनामृत अनुसार नारायणदास मेरे पास आयो तब लरिका हतो, उनके मुछ रेखा हो नहीं उपजी हती. संवत 1647 में माक्षर मास में श्री गोकुलेश प्रभु खंभात पधार्या. ए समये खंभातना प्रख्यात भक्त श्री माधवदास भाई, जीवाभाई, सहजपाल दोषी आदि वैष्णवो ત્યાં મौजूद એટલે કે ઉપસ્થિત હતા. ખંભાતમાં ભક્તરાજ ચાચા હરિવંશજીનો આપની સાથે પરિચય થયો. ચાચાજીએ નારાયણદાસજીને પૂછ્યું કે સમર્પણ કરા હે, ત્યારે એમણે નામ અપાવ્યું. ત્યારે આપને ફરીથી નારાયણદાસને બ્રહ્મસંબંધ લેવાને માટે શ્રીરાજ શ્રી ગોકુલેશ પ્રભુની પાસે મોકલ્યા. આપે શ્રીરાજને વિનંતી કરી કે ચાચાજીએ આપની પાસે મને બ્રહ્મસંબંધ લેવાને માટે મોકલ્યો છે. ત્યારે આપ શ્રીએ હસીને આજ્ઞા આપી કે તમારું સમર્પણ બ્રહ્મસંબંધ થઈ ગયું, કારણ કે તમારો આત્મા ભક્તિભાવથી ભરેલો છે. શ્રી નારાયણદાસજીની ઉપર શ્રી ગોકુલેશ પ્રભુએ અત્યંત કૃપા કરી, જેના પરિણામ સ્વરૂપ એમના કુલમાં એક પછી એક ઉત્તરોત્તર મોટા મોટા મહદ ભક્તોનું પ્રાગટ્ય થયું. ખંભાતથી શ્રી ગોકુલેશ પ્રભુ વડોદરા, રાણપુર, વેલુ અને લંબોદર ગામ પધાર્યા. અહીંયા નારાયણદાસજીના પિતા રામજીભાઈ, કેશવભાઈ વગેરે ભરૂચ વૈષ્ણવ સમાજની તરફથી શ્રી ગોકુલેશ પ્રભુને ભરૂચમાં પધરાવ્યા. અહીંયા શ્રી નાથાભાઈએ શ્રી ગોકુલેશ પ્રભુને પોતાના ઘરે પધરાવ્યા. તે સમયે શ્રીજીએ આપના પુત્ર દામોદર દાસ અને હરિભાઈ ઉપર કૃપા કરીને પોતાના શ્રીહસ્ત તેમના મસ્તક પર ધર્યા. એમાંથી હરિદાસભાઈએ શ્રીજીના સ્વરૂપને યથાર્થ જાણ્યું. સ્વયં કવિ હોવાના કારણે અનુભવાનંદ, ભક્ત સુખદ મંજરી, વિરહ ગીતા વગેરે અનેક ગ્રંથની રચના કરી. તેમાં વિરહ ગીતા માલાનો જયતી વિઠ્ઠલ સુવન વગેરે છપાઈ ગયા છે. અહીં ભરૂચમાં જ લવજીભાઈને ત્યાં શ્રી ગોકુલેશ પ્રભુ બિરાજ્યા હતા. તે સમયે નારાયણદાસજીએ પોતાના પુત્ર ત્રિકમદાસને શ્રી પ્રભુની પાસે મોકલ્યા. આ મિલાપનું સુંદર વર્ણન શ્રી ગોપાલદાસભાઈએ રસિક રસ ગ્રંથમાં કર્યું છે. પછી લવજીભાઈના ઘરે પધરાવીને વલ્લભરાજ ધન્ય દિન, ધન્ય ચોઘડી શુભ, ધન્ય ભાગ્ય મારું આજ, પ્રસન્ન થયા કારણ વિચારું, જાણ્યા નિજ દાસ, શિશ પર શ્રી હસ્ત મૂકી જોયું કરુણા દ્રષ્ટ, ઉત્તરોત્તર એક પ્રસરી રહેમ કીધી વૃષ્ટિ. આ નારાયણદાસજીના 5 પુત્ર થયા. પેલું ટીકમભાઈ, બીજું કેશવદાસ, ત્રીજા વેણીદાસ, ચોથા સુંદરભાઈ અને 5મા ગોકુલભાઈ. શ્રી ટીકમદાસજીનો જન્મ સંવત 1645માં થયો હતો, જ્યારે 5મા પુત્ર ગોકુલભાઈનો જન્મ સંવત 1665માં.
વૈશાખ વદી 11ના દિવસે થયું હતું. શ્રી ગોકુલભાઈજીનો ઈચ્છા શક્તિનો અવતાર હતો. આપે સ્વરૂપ અનુભવ મહોત્સવ નામના એક દિવ્ય ગ્રંથની રચના કરી. શ્રી નારાયણદાસજી પહેલા શ્રી કૃષ્ણ ભક્ત હતા. પછીથી શ્રી ગોકુલેશ પ્રભુના સાનિધ્યમાં આવ્યા પછી આપે શ્રીજીને સર્વસ્વ જાણ્યા. પછીથી આપે ગોઠડી મીઠડી શ્રી ગોકુલાધીશની શ્રવણ સુનત પરમ પ્રેમ જાગે આવા સુંદર પ્રભાતિયાઓની રચના કરી. આપના પદોની આપના પૌત્ર નાગરદાસજીએ ટીકા લખી છે. એક સમય નારાયણદાસજીને કોઈ વૈષ્ણવે પૂછ્યું કે જેમણે માલા ઉતારી હતી ભલા એમને કોણ માનશે? ત્યારે શ્રી નારાયણદાસજીએ કહ્યું કે છે તો એમ જ, પણ મોટાની કાની છે તેને લીધે માનશે. આ પ્રસંગથી એવું પ્રતીત થાય છે કે માલા પ્રસંગ પછી સુરતમાં રહ્યા, અર્થાત કેટલાક સમય સુધી આપ લગભગ સંવત 1685-86 સુધી ભૂતલ ઉપર વિદ્યમાન હતા. આપના માથે શ્રી રાજના ચરણારવિંદની સેવા બિરાજતી હતી, એટલે ગોકુલનાથજીના ચરણારવિંદની સેવા બિરાજતી હતી. આપના પુત્ર શ્રી ટીકમભાઈજીએ સ્વરૂપ રસાવલીના 12મા માંગલ્યમાં આપના જીવનનો સંપૂર્ણ પરિચય કરાવ્યો છે. આપનો સ્વભાવ ઘણો જ ઉદાર હતો. શ્રીજીએ એમને બડો ઉદાર કહીને સંબોધન કર્યું છે. આપના દ્વારા શ્રીજીના અનેક સેવક વૈષ્ણવ થયા. આપે શ્રીજીના સુખ માટે ચંદનનો સુંદર પલના ચોકી વગેરે સિદ્ધ કરાવ્યા. વિનંતી કરી સસેજ કરાવી ઉત્તમ ચંદન તણી પાટી રેશમ અરુણ તે રીતે ભરી છે સોહામણી. પહેલા ચોકી ચંદન તણી કરી અને મોકલી મોહસું તે તો લહીએ અહીં ઉપયોગ કરાવી મોદસું. શ્રી ટીકમભાઈજીને 2 પત્ની હતા. પહેલી પત્ની સૌભાગ્યદે, જેમની સોહાગી કુંખ મહદમણી શ્રી ભાગ્યરાશિ મોહનભાઈજીનું પ્રાકટ્ય થયું. બીજા પત્ની ફૂલાભાભી, જેમની કુખેથી બળભાગી ભક્તરાજ ભક્ત કવિ શ્રી વલ્લભભાઈ કિશોરભાઈનું પ્રાકટ્ય થયું. શ્રી મોહનભાઈજીનું પ્રાકટ્ય સંવત 1663 પોષવદ 11ના થયું. આ સમયની મંગલ વધાઈ શ્રી નાગરદાસભાઈ મહદ ભક્ત કવિએ કરી છે. રાગ દેવગંધાર. ધન્ય પોષવદી એકાદશી ધન્યાવર આનંદ ધન્યવાર આનંદ આનંદ મંગલ દશો દિશ જય જયકાર. પ્રગટ ભયો મોહન મન પ્રફુલ્લિત કુખ સોહાગન સાર. મહારસ ઉમળ્યો સ્વકીય સુખદ કુનાગર ઉર શ્રીંગાર. શ્રી ગોકુલેશ પ્રભુના વિદ્યમાન સમયમાં શ્રી મોહનભાઈજીના 3 પ્રાકટ્ય થયા એવી ભાવના ભરૂચી સમાજમાં છે તથા ગ્રંથોમાં વર્ણન પણ છે. આ પ્રકાર શ્રી બેનજીરાજ, શ્રી ગોકુલભાઈજી, શ્રી ગોપાલદાસભાઈજી આદિ મહદ ભક્તોના પ્રાકટ્ય પણ 3 વાર થયા છે. આ ત્રણેય પ્રાકટ્યમાં પોતાના સ્વપ્રભુ પ્રાણેશ શ્રી ગોકુલેશ પ્રભુને પરમ સુખ આપ્યું એવો પ્રકાર ગ્રંથોમાં છે. સ્વરૂપાંતરે સેવા અર્થ પ્રાગટ્ય, સેવા સમય કરવા કાજજી. શ્રી મોહનભાઈજીએ આ પ્રકારે 3 જન્મ લીધા. પેલું કૃષ્ણદાસજીજી, બીજું ગુજરાતમાં કુંવરબાઈ, ત્રીજું ભરૂચમાં ટીકમભાઈને ત્યાં શ્રી મોહનભાઈજીના નામથી. પ્રથમ શ્રી વલ્લભ પ્રકટ્યા સમય તે સમીપ છે મનોરથ વાત્સલ્ય સાથજી. શ્રી કૃષ્ણ દાસી નામ છે એનું રૂકમણીજીને ઉદરે મૂક્યો હાથજી. વ્યથા ટળીને પ્રગટતે પ્રગટ થયું અતિ આનંદ સાથજી. કૃષ્ણદાસીએ ઓળખીને એમ કહ્યું આયો મેરો શ્રી ગોકુલનાથજી. ઓળખીને ઓળખાવ્યા છે સર્વને કૃષ્ણદાસીજીએ તેની વારેજી. સેવા કરી બહુ વાત્સલ્ય રીતની તે સમય તણા જે ઉપચારજી. તે તત્સુતના બાલ પોગઢ જોવન લગી કારણ જુત સકુચિત મહા ધરાજી. આવું વર્ણન કૃષ્ણદાસીજીના પરિચય શ્રી ભારતેન્દુ હરિશ્ચંદ્રએ લખ્યું છે. जब गोस्वामी जी के चतुर्थ बालक प्रगटाए
तब श्री वल्लभ गोस्वामी वरनाम पाए। कृष्णा भाख्यो इनको गोकुल नाथ पुकारो, तासो जग में यह नाम सफलते हुकारो। गोस्वामी होनी कानी सो यह नाम भावे तुरत, दासी कृष्णा अति रुचि भरी सेवा में अति निरत। आ કૃષ્ણદાસીજી લગભગ 1630 ભૂતલ ઉપર વિદ્યમાન હતા. એમના પછી આપ કુંવરબાઈ નામથી ગુજરાતમાં પ્રકટ થયા. એમની માટેની વાત શ્રી નાગરદાસભાઈજી લખે છે. ફરી અને પ્રગટ્યા ગુજરાતમાં કુંવર નામ મનોરથે કર્યાજી, કરાયજી સેવા કરી તે સમય ઉપયોગની, રસિક મનોરથ મન હુલ્લાસજી. શ્રી ગોકુલપતિ પધાર્યા જે સરે, રાજનગર ગુજરાતજી, રીઝી રીઝાવ્યા શ્રી ગોકુલ ભૂપને, આરતી ઉભય તે મન તણી હરિયજી. મનોરથ પૂર્ણ કરી તે સમયના વિનિયોગ લાગી છે સ્થિતિ ફરીયજી. આના પછી કુંવરબાઈજી શ્રી મોહનભાઈજી સ્વરૂપે ભરૂચમાં ભક્તવર્ય શ્રી ટીકમભાઈજીને ત્યાં જન્મ લીધો. સ્વરૂપાંતરે વળી મોહન વલ્લભ મહદ કુલમાં ઉત્પન્નજી, એ સિદ્ધાંત કહ્યો તે સુણ્યો છે ભગવદી કે રાતે વચનજી. ભરૂચ નગરમાં હા મહદ નારાયણજી, ઘેર સકુલની ગંગા નારજી. તેહો ઘેર પુત્ર મહદ મહદ છે, ટીકમભાઈ બડો ઉદારજી. શ્રી મુખે પોતે પ્રગટ કરીને કહ્યું, તે સન્મુખ સર્વ સમાજેજી. તેહો ઘેર સૌભાગ્ય દે સોહામણી, જાયા છે મોહન વલ્લભ કાજજી. મહદ 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 મુકુટમણી, મોહનભાઈ મહારસ રૂપેજી. વલ્લભ સેવા નિમિત્તે પ્રગટ્યા, પ્રગટ્યા પ્રગટ એ મોહન સ્વરૂપજી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહ્યું મહદ 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 મુકુટમણી, મોહનભાઈ મહારસ રૂપેજી. વલ્લભ સેવા નિમિત્તે પ્રગટ્યા, પ્રગટ્યા પ્રગટ એ મોહન સ્વરૂપજી. આ પ્રકારે કૃપા શક્તિ સ્વરૂપે શ્રીજીના ભાવાત્મક રીતે કૃષ્ણદાસી વખતે માતૃભાવે, કુંવરબાઈના વખતે કાંત ભાવે અને મોહનભાઈજી વખતે વાત્સલ્ય ભાવે સેવા કરી. કુંવરભાઈ રાજનગર અમદાવાદમાં રહેતા હતા. સંવત 1646માં જન્માષ્ટમી તથા દીપોત્સવના દિવસોમાં શ્રી ગોકુલેશ પ્રભુ ત્યાં બિરાજેલા. તે વખતે કૃપા શક્તિ સ્વરૂપ કુંવરબાઈએ પોતાના હૃદયમાં શ્રીજીને પધરાવ્યા અને ભક્તિભાવ સરાવ્યો. આવો આધ્યાત્મિક આનંદ અમદાવાદમાં રહીને એમણે સંવત 1662 સુધી આ અનુભવનું સુખ પ્રાપ્ત કર્યું. તે ક્યારેય પણ ગોકુલ નથી ગઈ અને શ્રીજી સંવત 1646 સિવાય ફરી ક્યારેય પણ ગુજરાત પધાર્યા નથી. હવે શ્રી મોહનભાઈજીના પ્રાકટ્ય વિષય વર્ણન કરતા મહદ શ્રી નાગરભાઈજી કહે છે કે મહદ તણા પ્રાકટ્યનો હું સમય કહું, મોહન ચરણે નામીને શિશેજી. સંવત 1663 વર્ષ જે, શક છે 15 ને 28જી. માં શીરવદી મિતિ ગુજરાતની, માસ અને પોષ લહેવાયજી. એકાદશીની તિથિ શુદ્ધ છે સર્વદા, સોમવાર તે મિતિએ થાયજી. ઘડી 46 પલ 48, તુલા લગ્ન ચંદ્ર તણી સ્થિતિ રાશિશું. પ્રગટ્યા સમય તે પરમ ઉલ્લાસજી. આ પ્રકારે ભાગ્ય રાશિ શ્રી મોહનભાઈજીનો જન્મ સંવત 1663માં થયો. એમના પછી સેવા રસિક શ્રી ગોકુલભાઈજી જે મોહનભાઈજીના કાકા હતા, તેમનો જન્મ સંવત 1665માં વૈશાખ વદી 11ના થયો. આપ કૃપા અને ઈચ્છા શક્તિ સ્વરૂપે ભરૂચમાં દાદા નારાયણજીના આંગણામાં ખેલવા લાગ્યા અને ધીરે ધીરે મોટા થવા લાગ્યા. પરંતુ આ બંને સ્વરૂપોમાં જે ધ્યેય અને નિષ્ઠા હતી તેનું અનુમાન બાળપણથી જ દેખાઈ રહ્યું હતું. એક સમયે વીરપુરના રહેવાસી શ્રી નાગજીભાઈ નામક એક વૈષ્ણવ ભરૂચ આવ્યા. તેમણે આ બાળકોને રમતા જોયા. એ સમયે એમને આ બાળકોના અલૌકિક સ્વરૂપોનો અનુભવ થયો.
ત્યારે એમણે દાદા નારાયણજીની પત્નીને કહ્યું કે આ તમારા બંને પુત્ર રત્ન છે, એની બરાબર દેખભાળ કરજો. એમના વિષયમાં કવિ કહે છે, બાલ ચરિત્ર જે ખેલના પ્રગટ કરે છે રહ્યા નિજ ધામેજી, મોહનભાઈને ગોકુલભાઈ તે જોઈ કૃત્ય સહુ એહો તણાજી. ઓળખીને રીજ ધરી મન અતિ ઘણી બોલ્યા પોતે ગંગા મણીજી, આ બેઉ રત્નનું જતન કરશોજી એ અલૌકિક કારણ રૂપજી. સામગ્રી ઉત્પન્ન થઈ છે કૃત્ય એઓના અદ્ભુત સ્વરૂપેજી. અહીં ભરૂચમાં આ બંને બાલક અન્ય બાળકોની સાથે દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. એવામાં ચિત્રરૂપ સંન્યાસીની પ્રેરણાથી માળા તિલક અને સ્વરૂપ સેવા ન કરવાનો જહાંગીર બાદશાહના હુકમ સંવત 1672 આવ્યો, જે વૈષ્ણવોને અતિશય દુઃખદાયી સાબિત થયો. એના કારણે શ્રીજીને કાશ્મીર પધારીને માળા તિલકના પ્રતિબંધને સંવત 1677 સંપૂર્ણ રીતેથી સમાપ્ત કરવો પડ્યો. એ સમયે શ્રી મોહનભાઈજીની ઉંમર 14 વર્ષ અને શ્રી ગોકુલભાઈજીની ઉંમર 12 વર્ષની હતી. સંવત 1695ની આસપાસ આ બંને કાકા ભત્રીજા મહદ્વર્ય આગ્રા વ્યાપારના અર્થે ગયા. એ બંને મહત ભગવદીય પહેલાથી જ તીવ્રબોધી વિચક્ષણ કર્તવ્યનિષ્ઠ હતા. આ કારણે નાની ઉંમરમાં જ જન સમાજમાં આપનો સારો એવો પ્રભાવ હતો. આગ્રા આવ્યા પછી આપની પ્રતિષ્ઠા જહાંગીરના દરબારમાં ઘણી હતી. આ કારણે રાજ્ય સંબંધી કાર્યોમાં અને વ્યાપારમાં લેનદેન આદિ એમના દ્વારા થતા હતા. આગ્રા આવ્યા પછી બંને ભક્ત શ્રીજીની સન્મુખ થયા પછી બંનેની સ્થિતિ ઘણી વિકળ થઈ ગઈ. એમની આત્મામાં જે આધ્યાત્મિક તત્વ ગૂઢ રીતેથી બિરાજી રહ્યું હતું એ તથ્યને ઉજાગર શ્રીજીની સન્મુખ દર્શન કરતા સમયે શ્રીજીમાં જ એમને આભાસ થયો. મૂળમાં આપનું કુટુંબ પુષ્ટિમાર્ગીય હતું. દાદા નારાયણજી ગૃહસ્થ કવિ અને વૈષ્ણવ તરીકે ગુજરાતભરમાં વિખ્યાત હતા. શ્રી ગોકુલેશ પ્રભુ આ પરિવારથી સારી રીતે પરિચિત હતા. એટલા માટે કુટુંબની ધાર્મિક ભાવના બંને કાકા ભત્રીજાના હૃદયમાં વિદ્યમાન હતી. ધાર્મિક ભાવનાઓને કારણે શ્રી ગોકુલમાં બિરાજમાન શ્રી ગોકુલેશ પ્રભુ જે અલગ અલગ વિચારધારાઓ વાળા જનોનો વચનામૃતો દ્વારા સમાધાન કરતા હતા, એમના દર્શન કરવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો. એ સમયની આપની રસમય અદ્વિતીય છબી નિરખીને અનેક રાજા મહારાજા, વિદ્વાનો, નીતિજ્ઞો, કવિઓને મુસલમાન કવિ વગેરે આપની શરણમાં આવ્યા હતા. એ સમયે શ્રીજીની ઉંમર લગભગ 77 વર્ષની હતી અને આપનું લક્ષ્ય પુષ્ટિમાર્ગીય વિકાસની તરફ જ હતું. એક લોકોક્તિ છે, શ્રી રામની યૌવન લીલા, શ્રી કૃષ્ણચંદ્રની બાળ લીલા અને શ્રી ગોકુલેશ પ્રભુની પાકટ વયની લીલા એટલે કે પાછલા ઉંમરની લીલા, જેમાં અવતાર એવં પૂર્ણ પુરુષોત્તમના સાક્ષાત દર્શન થાય છે. શ્રી મોહનભાઈજીની શ્રી ગોકુલેશ પ્રભુના દર્શન કરીને કેવી દશા થઈ તેનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈજીએ કર્યું, જે વ્યારા ગામના નિવાસી છે. આ ગોપાલદાસભાઈ વ્યારાવાળા કહેવાય છે. તેમણે મન પ્રબોધ નામનો ગ્રંથ પણ લખ્યો છે. ખૂબ સુંદર તેમાં વર્ણન છે. અહીં કહે છે, રાગ સારંગમાં પ્રગટ ભયો મોહન ગોકુલ કો ચંદા, જબ મોહન વલ્લભ મુખ નિરખત ભયોરી સુખ દુઃખ વૃંદા, નિરખી નિરખી મોહન મહ વે રહે હે, પાયો રે મોહન ફંદા, આપો નિરખ વે રહે એક ટક, રસ પીવત નયનાર વિંદા, ભક્ત સમાજ વિમોહિત વય રહે, જીવન મોરા મુખારવિંદ, દાસ ગોપાલ તિહારો ભિખારી, સ્થિતિ કરી રહ્યો ચરણારવિંદા. આ પ્રકારે શ્રીજી અને મોહનભાઈજીનો એકબીજાના નેત્ર મિલનથી એકબીજાનો અદ્ભુત સ્વાદ પ્રાપ્ત થયો. કેટલાક સમયે બંને મિલન દર્શનથી મોહિત થઈ ગયા અને એ દિવસથી શ્રી મોહનભાઈજીએ પોતાનું સંપૂર્ણ જીવન શ્રીજીના ચરણારવિંદમાં અર્પણ કરી દીધું અને એ પ્રકારે પોતાના જીવનના કાર્યશૈલીની રચના કરી. આ કારણે શ્રી ગોકુલભાઈજીએ શ્રીમદ ગોકુલમાં વાસ કર્યો અને શ્રી મોહનભાઈજી આગ્રામાં રહ્યા. આગ્રામાં રહેતા રહેતા
પ્રભુનું પ્રેમ સ્વરૂપ હૃદયમાં આવવા લાગ્યું અને આ કારણને લીધે આપ વારંવાર વિવશ થવા લાગ્યા અને આ પ્રકારે શ્રીજીના દર્શન સ્નેહ વિયોગમાં વિરહ અગ્નિ તાપ એમના હૃદયમાં વસવા લાગ્યો. જ્યારે વિરહ અગ્નિ તાપ અસહ્ય થઈ જતો ત્યારે આપની દશા તન્મયતાની થઈ જતી. આવી અવસ્થામાં શ્રીજી એમને સ્વપ્નમાં વારંવાર દર્શન આપીને એમની વિરહ અગ્નિને શાંત કરતા એવં વાત્સલ્ય રસનું દાન આપતા. વાત્સલ્ય રસના પ્રભાવથી શ્રી મોહનભાઈજીના હૃદયમાં શ્રીજીની સેવાના અનેક મનોરથ પ્રગટ થવા લાગ્યા. આ મનોરથોની સેવામાં એમની વિશુદ્ધ નિર્વિકાર સ્નેહની દ્રષ્ટિ રહેતી, કારણ કે એમના મનમાં લૌકિક અલૌકિક કોઈ પણ પ્રકારની કામનાઓ નહોતી. આ સંબંધમાં સ્વરૂપ રસાવલી ગ્રંથના 12મા યોગલામાં કડી 631 થી 672 સુધી શ્રી ગોપાલદાસભાઈ પ્યારાવાળાએ રમણીય વર્ણન કર્યું છે, જેમાં આપે લખ્યું છે. હવે આગે ભાવ આગળ ભગવતી રહે ઘણા, અતિ ઉગ્ર અનેક પ્રકારના મનોરથ તેહ તૃણા. યે માહે માહા ભાગ્ય રાસ, સૌભાગ્ય ભાગ્ય પૂરા ઘણું. એક જીભે ને જીવ સામર્થે, શું શું કહું તે તણું. જેણે સેવાના મનોરથ કર્યા ને પ્રાર્થના કીધી ને નિકટ રહી દર્શન કર્યું, વિનતી માની લીધી. અલૌકિક લૌકિક ફલ સાધન નહીં, મન માહે આણે. તન મન ધન કરે અનેક ને કહે રમે પ્રભુ જાણે. કરે આપ તેમાં કો સમય તે નામ અન્યનું લઈ, નિરહેતુ હિતપૂર્વક પ્રભુ સુખ માહે સુખ દઈ. પ્રભુ પ્રસન્ન થાય ન થાય, અપ્રસન્ને દુઃખ લેખે. એને પરમ પ્રસન્નતા જ્યારે શ્રી અંગનું સુખ દેખે. સમય સમય સુખ વહ જાણે તે આણે આદર કરી, પ્રભુની મનવ્રત જોતા રહે પ્રેમે કરી. નિત્ય પ્રતિને પ્રતિક્ષણના તે સમાચાર મંગાવે, નિષદિન સંપૂર્ણનો એ પ્રકાર લખ્યો આવે. અહીં રહીને શ્રીજીના સુખ માટે જે મનોરથ કરતા તે મનોરથો શ્રી ગોકુલભાઈજી દ્વારા શ્રીજી આગળ રજૂ કરતા અને પ્રેમ વિવશ શ્રીજી એમના મનોરથ પરિપૂર્ણ કરતા. આ પ્રકારે મહાભાગ્ય રાશિજીના મનોરથો પૂર્ણ થતા. આ પ્રકારે આપના મનમાં અનેક મનોરથો શ્રીજી સામે ઉપસ્થિત થવા લાગ્યા. તેમાં ભાગ્યરાશની પ્રેરણાના સ્વરૂપે આ મનોરથ છે એવું શ્રીજી આગળ કોઈ પણ ન કહે તેની પાસે તેઓ સૂચન કરતા. એમના હૃદયમાં એક જ લક્ષ્ય હતું, શ્રીજી કોઈ પણ પ્રકારે પ્રસન્ન રહે. આપ શ્રીની અપ્રસન્નતાની જરા પણ ભનક લાગવાથી આપનું મન વ્યાકુળ થઈ જતું. હવે તેમની દિનચર્યામાં હંમેશા ઉત્તમ વસ્તુ આગ્રાથી મંગાવવાની થઈ ગઈ. એમનો નિસ્વાર્થ નિર્હેતુક વિશુદ્ધ પ્રેમ વિચક્ષણ શ્રીજીના સમજે એવું કેવા પ્રકારે બને. આપનો અને શ્રીજીનો હાર્દ એક હોવું તેનું પ્રમાણ. એક ભાવે ભાવાધીન તે, ઉભય તે ન જાય કહ્યું. માને એકનો ઉપકાર તે ભાર આણીને, કહે ઋણી છું નિરંતર હોત જાણી. અને આપ શ્રીજી પોતાને ભાગ્યરાસ શ્રી મોહનભાઈજીના ઋણી લાગવા લાગ્યા. ત્યારે મહદ્વર્ય શ્રી મોહનભાઈ ભાગ્યરાસજી લખે છે, આપના મનોરથ દ્વારા ભાવથી મનોરથ શ્રીજી પૂરા કરે છે. ઓ શ્રીનાથજી, તાદ્રશ મનોરથ માહે મનોરથ પહોંચે છે અમતણા. તાદ્રશ ગુણમાહી મોહન રૂપ મોહન તે મોહામણા. તું સૌભાગ્યો ભાગ્યવાન દાન તોને કર્યું, હિત વાત્સલ્ય એક્યતાએ કરી પ્રેમ રસે ભર્યું. આ પ્રકારે આગ્રા રહીને પોતાની સર્વ ઇન્દ્રિયો મન એવં આત્મા શ્રીજી સ્વરૂપમાં રોક્યા. પરંતુ આગ્રામાં રાજ દરબારની સાથે સંબંધ હોવાને લીધે લૌકિક ઉપાધિ ઘણી હોવાથી તે ગોકુળ જઈ શકતા નહોતા. પરંતુ વર્ષમાં કોઈ દિવસ લૌકિક કાર્યોમાંથી સમય કાઢીને શ્રીજીના દર્શન માટે જતા હતા. એ સમયનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈ વ્યારાવાળા કરે છે. આપ કહે છે, ભાવે શ્રીમુખ જોવા આરત ભરી અનેક રાયજી.
એઓને જોઈ પ્રભુની પ્રસન્નતા પ્રસરતી થઈ અને તે સમયનો રસ સૂચન કરે. એઓના જે પરસ્પરના રસમાં ગમ્ય નહીં કોઈની, એ છે અંતરવચનીય વિસ્તાર વાર લેહ એની. અંતમાં કવિ શ્રી ભાગ્યરાજજીના જીવનનો સુવર્ણ સૂત્ર બતાવીને કહે છે: મહાવાત્સલ્ય રસ તણા રૂપ સ્વરૂપ રસે પાગ્યા, સુખ સ્વાર્થ રહિત રહે છે તે પ્રિય સુખે અનુરાગ્યા. સર્વસ્વ જે સમર્પણ તણો એ તે ધર્મ એણે રાખ્યો, અને સ્વરૂપ રસાત્મકનો રસ તેણે ચાખ્યો. અંતમાં નિષ્કર્ષ બતાવતા કહે છે કે શ્રીજી આ ભગવદીઓ આ ભાગ્ય રાશિજીના હિતાર્થ પ્રગટ છે. એ પ્રાકટ્ય તે હિતે એ ભગવદીયનું પ્રાકટ્ય હવું, એઓને હિતે પ્રભુનું પ્રાકટ્ય એ કારણ અભિનવું. હવે આ મહદમણી શ્રી મોહનભાઈજીને ભગવદી સમજવાના કારણનું ભવ્ય દર્શન કરાવે છે તવ્યાર્થ દોહન ગ્રંથમાંથી. મહાભાગ્ય રાસ મોહનભાઈ આદિ એતન રસ પાત્ર સમાન, જેણે લાખો લેખે સૃષ્ટિ અહીં અનુસરી પ્રસિદ્ધ, મનોસ્થિત કૃતાર્થ થઈ. તેના ભાવ લખો કે સેવા લખો કે હિલગ લખો કે અનન્યતા લખો, સર્વાત્મના ભાવ લખો કે એઓનો ત્યાગ લખો, કે નિરોધ લખો કે રસિક મનોરથ લખો, કે ઉત્સાહ લખો, એઓના આચરણ ધર્મ સ્વચ્છતા લખો કે ઉદારતા લખો, કે એઓના શું શું લખો. એવા આ સમગ્ર સદ્ગુણોના સમૂહ આ વ્યક્ત સમાજમાં બિરાજતા હતા. તેમના કૃત્યોના વાત અહીં લખીએ છીએ. એવું લોકદ્રષ્ટિથી શ્રી મોહનભાઈજી એક મોટા રાજકીય સાધન સંપન્ન પુરુષ હતા, અને જ્યારે ધર્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો તે સાત્વિક, નિષ્ઠાવાન સંત પુરુષ હતા. એમની આત્મામાં દીનતાનો વાસ હતો. એમના મનની ઉદારતાનો કોઈ પાર ન હતો. એક સમયે શ્રી મોહનભાઈજી ગોકુલથી આગ્રા પાછા જઈ રહ્યા હતા. એ વખતે કોઈ ફકીરે કહ્યું કે ગોકુલેશ કે નામ પર કુછ દેતા હૈ. એવું કહીને હાથ લાંબો કર્યો. એ સમયે આપે પોતાના પ્રભુ શ્રી ગોકુલેશજીના નામ ઉપર માંગવાવાળાને પોતાના હાથમાં પહેરેલા કિંમતી સોનાના કડા આપી દીધા. એવી આપની ઉદારતા. કોઈ એક સમયે ભાગ્યરાશિએ શ્રીજીના ચરણ શુદ્ધિ અર્થ મૃતિકા એટલે પાવડી મોકલી. ત્યારે કરુણા સિંધુ શ્રીજીએ એ કહ્યું હતું કે ये सेवा कहा नारायण जी टिकमदास जी से तेरो अधिक अंगीकार. આ પ્રકારે સર્વ ભગવદીઓમાં આપનો અંગીકાર સર્વોપરી અને વરણ પણ વિશિષ્ટ પ્રકારનો હતો. પ્રિય વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીના સમયે મુગલ વંશમાં જહાંગીરનું રાજ્ય હતું. ભારત વર્ષમાં એ સમયનો સર્વોપરી બાદશાહ કહેવામાં આવતો હતો. તેની ધન સંપત્તિ અખૂટ હતી. વૈભવ અને ભોગનો કોઈ પાર ન હતો. દુનિયાની સારામાં સારી વસ્તુઓ આ બાદશાહને ભેટ આપવા માટે દૂર દૂરના દેશોના રાજા પોતાના પ્રતિનિધિઓ દ્વારા મોકલતા હતા, ને ભેટ આપવા માટે દૂર દૂરના દેશના રાજા પોતાના પ્રતિનિધિઓ દ્વારા તે મોકલતા હતા. આવા સમયમાં મોહનભાઈજી શ્રીજીના ઉપયોગમાં આવવાવાળી ખાસ કલાત્મક અને બીજી વસ્તુઓ પર નજર રાખતા અને અધિક ધનરાશિ આપીને લઈ લેતા હતા. આ બાદશાહનો એક વિશાળ અને ભવ્ય બગીચો આગ્રામાં હતો, જેમાં વિવિધ પ્રકારના ફૂલ અને ફળ ઘટાદાર વૃક્ષ લાગ્યા હતા. આ બગીચાની શોભામાં વૃદ્ધિ કરવાને માટે અનેક પ્રકારની સુંદર વનસ્પતિઓની વેલીઓ લગાડી હતી. સાથે અનેક સુગંધી ફૂલોની સાથે ગુલાબના ફૂલોની શોભા ન્યારી હતી. આ ગુલાબના છોડ ઉપર હથેળી જેવડા મોટા ગુલાબના ફૂલ ખીલતા હતા. આ ફૂલની સુગંધ ઘણી જ હતી. કોઈ એક ફૂલને એક ખૂણામાં મૂકી દેવામાં આવે તો આખી જગ્યા એક વિશિષ્ટ સુગંધથી મહેકી ઉઠતી હતી. આ ફૂલ ફક્ત બાદશાહના જ ઉપયોગના માટે હતા. આ ફૂલોની ઉપર ખાસ દેખરેખ રાખવામાં આવતી, જેથી કોઈ બીજું અન્ય વ્યક્તિ તેને તોડી ના શકે. જહાંગીરનું શાસન ઘણું કડક હતું. ફૂલની ચોરી કરવાવાળાને શાસનની તરફથી સખત સજા આપવાનું પ્રવિધાન હતું, જેથી કોઈ પણ ફૂલ તોડવાની હિંમત કરતો નહીં. આવા કડક હુકમ હોવા છતાં પણ શ્રી મોહનભાઈજી પોતાના પ્રાણોની પરવા ન કરતા શ્રીજીના સુખર્થે એ બગીચામાંથી ફૂલ લાવતા અને આ ફૂલોમાંથી ગુલાબ જળ પણ બનાવતા હતા,
જે શીશીમાં ભરીને શ્રીમદ ગોકુળ મોકલતા હતા. એ શ્રી ભાગ્યરાજ મોહનભાઈજીની દ્વારા શ્રીજી અંગેની મહત્વની સેવાઓ. ભાગ્યરાજ શ્રી મોહનભાઈજીએ શ્રી ગોકુલેશ પ્રભુની સેવા વિવિધ પ્રકારથી કરી છે. તેમાં મુખ્યતઃ સંવત 1692માં એમણે શ્રી મહાઉત્સવની શરૂઆત જેવી રીતે શ્રી ગુસાઈજીએ આપના જન્મોત્સવ ઉપર કરી હતી, એ જ પ્રકારે સંવત 1994 સુધી ઉત્સવનો પ્રકાર ઘણો બૃહદ પ્રકારનો હતો. 35 વર્ષની અવસ્થામાં શ્રી મોહનભાઈજીએ એક વિશેષ પ્રકારની વિધિ આપે અને શ્રી ગોકુલભાઈજીએ અપનાવી અને એ પ્રકારથી દરેક વર્ષે એ વિશેષ વિધિ અનુસાર શ્રી મહોત્સવ થવા લાગ્યા. મહાશ્રી ઉત્સવ શ્રી મોહનભાઈજીએ લાગલગાટ 6 વર્ષ ઉજવ્યો. છઠને દિવસે ભગવદીઓને ઘેર તેડી તેલ અભ્યંગ કરી કેસર સ્નાન કરાવવું, ભગવદીઓને સ્વરૂપ સમાન ગણી તે ભગવદીઓના ચરણામૃતનું પોતે પાન કર્યું, બધા ભગવદીઓને મહાપ્રસાદ લેવડાવ્યો, વિદાયમાં 10 દોના ખીર ભગવદીઓને આપી 10 પ્રકારની ભક્તિનું દાન કર્યું. સંવત 1995, 96, 97 સુધી આ ઉત્સવ એ પ્રકારથી થયો અને એના પરિણામ સ્વરૂપ આજે પણ આ ઉત્સવ ઘણા જ ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક મનાવવામાં આવે છે. આ ઉત્સવ જ્યાં જ્યાં શ્રી ગોકુલેશ પ્રભુની સૃષ્ટિ છે ત્યાં ત્યાં ઘણા ઉત્સાહથી મનાવવામાં આવે છે. શ્રી ગોકુલેશ પ્રભુ લગભગ 80 વર્ષની ઉંમર હોવા છતાં પણ શ્રી ગોવર્ધન શ્રીનાથજીની સેવા કરવા પધારતા હતા. શ્રી ગોકુલથી ગોવર્ધનનું અંતર લગભગ 12 કોસ એટલે 24 માઇલનું છે. આ કારણે ભગવદીય સમાજે શ્રીજીને પાલકીમાં બિરાજીને પધારવાની વિનંતી કરી, જે શ્રીજીએ સ્વીકારી લીધી. શ્રીજીની આયુ વૃદ્ધિને અર્થે શ્રી મોહનભાઈજીએ ગૌદાન વિધિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે શ્રીજીએ માન્ય રાખ્યો. કોઈ કવિએ શ્રી ઠાકોરજીના ભાવની વાત લખી છે. મોહન તો મોહે પ્રાણ તે ભાવે, જો તો હી દેખી હિયો સુખ પાવે. શ્રી મોહનભાઈજીનું પ્રાગટ્ય સંવત 1663 ફાગણ સુદ ત્રીજના રોજ દામોદર દાસને સંગ લઈ શ્રી ઠાકોરજીના મનોરથ પૂર્વા સ્વધામ પધાર્યા. આમ ભૂતલ ઉપર 35 વર્ષ બિરાજી ઘણા અલૌકિક કાર્યો કર્યા હતા. શ્રી મોહનભાઈની પત્નીનું નામ રતનભાભી, પુત્રનું નામ મનોહરદાસ અને તેમની પત્નીનું નામ જમનાબાઈ. શ્રી મોહનભાઈજીને 2 બેટી હતી, એક સત્યભામા, તેના પતિનું નામ પુરુષોત્તમદાસ ને બીજું કમલા બેટી હતું. દાદા નારાયણ પરિવારના ગુણ ગાવા અશક્ય છે. અંતમાં સ્વજાતિ સમાજને સ્મરણ કરાવવાની ઈચ્છા થાય છે કે આ અલૌકિક લીલા, અલૌકિક સ્વરૂપ, અલૌકિક સ્થળ અને અલૌકિક વર્ણન આપણા ગુરુ મહદ્વર શ્રી રમણલાલજી મહારાજની કૃપાથી પ્રગટ થયું છે. એટલા માટે મારી આ સમાજને વિનંતી છે કે હંમેશા આપણા ગુરુજી શ્રી રમણલાલજી મહારાજનું સ્મરણ સુમરણ અવશ્ય કરતા રહેવું, કારણ કે ગુરુ વગર આ માયારૂપી અંધકારમાંથી કોઈ અન્ય જીવની નૈયાને પાર નહીં લગાવી શકે. यह भव सागर में श्री रमणलाल सुखधाम, हमें आराम इन्हीं के चरणों में. શ્રી ગુલાલદાસજીએ આ લખ્યું છે. શ્રી ગોકુલપતિના 78 ભગવદીઓમાંથી 19 ભગવદીઓ ભરૂચના હતા, જેમના નામ જોઈએ તો ધનભાઈ, મોહનભાઈજી, દામોદરદાસ, ગિરધરભાઈ, રતનબાઈ, ગમતાદે, લહુજી ગાંધી, માંગજીભાઈ, ધનજી ગાંધી, ગંગાબાઈ, દેવકી બેટી, રમાદેબાઈ, વિઠ્ઠલદાસભાઈ, રસિકભાઈ, ગંગાબાઈ, રૂડા પટેલ, બેનીબાઈ, ફૂલબાઈ, રતનભાભી. ભરૂચી એટલે કે જેને શ્રી ગોકુલેશ પ્રભુમાં ભર રુચિ છે. મહેદ માર્ગ એટલે સ્નેહ માર્ગ. જય શ્રી ગોકુલેશ કહેતા ફક્ત શ્રી ગોકુલનાથજીના માટે જ જય કહેવાય, પરંતુ શ્રી ગોકુલનાથજીને તો તેમના ભગવદીઓ વિશેષ પ્રિય હતા. એટલે જય જય શ્રી ગોકુલેશ કહેવાથી પ્રથમ જય શ્રી ઠાકોરજી માટે, બીજો જય શ્રી ગોકુલેશજીને પોતાના હૃદયમાં ધારણ કરનાર ભગવદીઓને જય કહે છે. એટલે કહે છે જય જય શ્રી ગોકુલેશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજે આપણે શ્રી ગોકુલનાથજીનું દિવ્ય ચરિત્ર, એમના અતિશય વાલા એવા મહદમણી શ્રી મોહનભાઈજીના ચરિત્ર દ્વારા સમજવાનો રંચક પ્રયાસ કર્યો છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.